વૈશ્વિક તણાવની સ્થિતિ વકરી રહી છે ત્યારે હવે દેશમાં પેટ્રોલ અને રાંધણ ગેસની અછત પણ સર્જાઈ રહી છે અને તેલ, ચા, ખાંડ, રાંધણ ગેસ અને પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, જેની સીધી અસર ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ પર થઈ રહી છે. મોંઘવારીની અસર ચા અને નાસ્તાની લારીઓથી લઈને હોટલ અને રેસ્ટોરન્ટ સુધી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે હાલ ગેસની બોટલો 6,000 રૂપિયામાં કાળા બજારમાં વેચાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં તેલના ભાવમાં 300 રૂપિયા સુધીનો વધારો થયો છે. પેટ્રોલ અને ટોલ ટેક્સના ભાવમાં હાલ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે પરિવહન હાલ મોંઘા થયા છે. સામાન્ય લોકો માટે તો હાલ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે કે ઓછી આવકમાં ઘરના ખર્ચા પૂરા કેવી રીતે પાડવા. આટલું જ નહીં, ખાદ્ય પદાર્થ, પેટ્રોલ, ટોલ ટેક્સ અને ગેસ સિવાય હાલ દવાઓના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં લીવર, કિડની, બ્લડ પ્રેશર, શુગર સહિત વિવિધ રોગોની દવાઓના ભાવમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત કોમર્શિયલ ગેસના ભાવમાં વધારાને કારણે પ્લાસ્ટિક, સ્ટીલ, સિરામિક હાલ મોંઘા થઈ ગયા છે. અને હવે જો વાત કરીએ ખેડૂતોની, તો ખાતરની અછત પણ હવે શરૂ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ માટે સ્કૂલ અને કોલેજના પુસ્તકોના ભાવમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. કામદારો બેરોજગાર બન્યા છે. ટેક્સટાઇલ સહિત અન્ય ઉદ્યોગોમાં મંદીને કારણે કેટલાક મજૂરો વતન તરફ ફરીથી સ્થળાંતર કરવા પર મજબૂર બન્યા છે. સરકાર એક તરફ જનતાને આશ્વાસન આપી રહી છે કે રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ અને જીવન જરૂરિયાત વસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, તો પછી આ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો શા માટે થઈ રહ્યો છે? શું સાચેમાં દેશમાં જીવન જરૂરિયાત વસ્તુઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે ખરો? આના પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો અને આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.